આપણે આતંકવાદ તરીકે વાત આપણા મગજમાં આવે ને, આતંકી એવો શબ્દ આવે એટલે આપણે શું આવે, ઓલા બુરખા બાંધેલા હાથમાં બંદૂક લઈને જાત, આપણને સીધું દ્રશ્ય નજરે પડે કે આતંકવાદી એટલે આ. સોરી, ઈ તો હાથીના દેખાડવાના છે. આતંકવાદના ચાવવાના દાંત જુદા છે, જેને અંકલ સેમ કહેવામાં આવે છે. અમેરિકા જેવા બધા તથાકથિત વિકાસશીલ રાષ્ટ્રોના વડાઓ જે સુટેડ બુટેડ હોય છે ને, હા, યુનાઇટેડ નેશન થી માંડીને બાકી બધા માં જ્યાં તમને મંચ ઉપર જોવા મળે ને, ઈ બધા છે શસ્ત્રોના. વ્હાઇટ કોલર માફિયા આપણે નથી શબ્દ ઉપયોગ કરતા. બિલકુલ બિલકુલ એ છે, એ ખરા આતંકવાદી છે. કારણ કે તમે કલ્પના કરો નરેન્દ્રસિંહજી, જેને ખાવા ધાન નથી એની પાસે AK-47 ક્યાંથી આવે, અને એ ખૂટતી કા નથી? તો સવાલ ઈ છે, બધા લોકો આપણે છે ને, આમ જુઓ ને, હિન્દુસ્તાને જ છે ને સુધારાવાદીઓની ગધેડી પકડી છે એમ કહો તો હાલે. આપણે એમ કહીએ ઓહો જગતમાં શાંતિ. ભાઈ, શાંતિની સ્થાપના જે જગતમાં જેટલા યુદ્ધો થયા છે ને, એ શાંતિની સ્થાપના માટે જ થયા છે. અને શાંતિ બંદૂકના નાળચામાંથી જ જન્મે સાહેબ, અને તો જ ટકે. સાહેબ, બંદૂકના નાળચે શાંતિનો નોબેલ પુરસ્કાર બી લેવો છે. બિલકુલ છે, બિલકુલ. એટલે જ કહું છું, જેને અત્યાર સુધી આપણી, હું જે બોલીશ કદાચ આપની કોમેન્ટ્સમાં લોકો લખશે કે આ તો બહુ જૂનવાણી દિમાગના માણસ છે ને, આમને જેને જે લખવું તે લખવે. જોવો, ધોતિયું પહેરેલું પોલીસ હોય ને, વાહમાં વાહળી લઈને નીકળે પોલીસ વાળા ધોતિયું પહેરીને કૃષ્ણ ભગવાનની જેમ, અને સમાજના જે આક્રાંતાઓ છે એને વિનંતી કરે કે ભાઈ સાહેબ, તમે તો કેવા સજ્જન માણસના દીકરા છો, તમારાથી આવું ડ્રગ્સ વેચાય ક્યારે, તમારાથી દારૂની કોઈ ખેપ થતી હશે, તો કોઈ માને? શાંતિ સ્થાપવી હોય તો દંડીકો જ જોઈએ. ખાખી ડ્રેસમાં પોલીસ આવે ને ભાઠાવાળી કરે તો જ મેળ પડે. તો પછી આ સરહદે બધા સૈનિકો શું કામ મૂકે? જો શાંત કબૂતરા ઉડાડે ન કરત બધા જવાહરલાલ નહેરુની જેમ, એવું નથી હોતું. ઈ બધી પછીની વાત છે. પેલા તમારી પાસે વ્યવસ્થા તો હોવી જોઈએ. તમે કોઈ દેવી દેવતા આપણા છે કે તમે શસ્ત્ર વગરના ભાડ્યા, એના હાથ અનેકો હોય છે, 10, 12, 15 આપણે જોઈએ છીએ, પણ બધામાં કોઈમાં કુહાડી છે, કોઈમાં ચક્ર છે, કોઈમાં ફરાણ ફરસી છે, કોઈમાં તલવાર છે. શું સૂચવે છે? એ એમ નથી કહેતા મારી નાખો, કાપી નાખો. એ એમ કે તમે કમસે કમ આટલા સક્ષમ તો હોજો કે તમને કોઈ છેડી ન શકે. તમે કોઈને ન કરો તો કઈ વાંધો નહીં, પણ કોઈની ઈ હિંમત તો ન હોવી જોઈએ કે કોઈ આપણને છેડી જાય. એટલે તો આપણી જેટલી દેવી શક્તિઓ જે છે, માં પાર્વતીથી માંડી, માં ભવાનીથી માંડી, વાઘેશ્વરીથી માંડી, માં અંબાથી માંડીને કનકેશ્વરી સુધી જેટલી દેવી દેવતાઓ, માં આશાપુરા જોઈ લ્યો તમે, ખોડિયાર જોઈ લ્યો, ઉમાજી, કોઈ તમને નિઃશસ્ત્ર નહીં મળે. એ આપણને